વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સાંદ્રતાના એકમો વિશે ચર્ચા કરી. સાંદ્રતા એટલે શું? તો આપણે કીધું બેટા કે કોઈ ચોક્કસ એકમ કદના દ્રાવણમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો અને તેના કારણે જે દ્રાવણ બને એ દ્રાવણને શું કહેવાય બેટા? સાંદ્રતા. કોના પર આધાર રાખે છે? ઓગાળેલા દ્રાવ્યના જથ્થા પર. હવે આ દ્રાવણની જે સાંદ્રતાની તમે જે વાત કરી એ સાંદ્રતાને અલગ અલગ એકમોમાં સમજાવી શકાય. જેમાં આપણે અત્યાર સુધીમાં percentage weight by weight, percentage weight by volume, percentage volume by volume, molarity capital M, molality small m, આ બધા એકમોની ચર્ચા આપણે કરી. પછી એક વાક્ય એવું પણ કહ્યું કે જે સૂત્ર તમે બનાવો છો એ સૂત્રમાં જો કદ આવે તો સમજી લેવાનું કે તાપમાન બદલાશે તો સાંદ્રતાનું મૂલ્ય બદલાશે. કારણ કે સૂત્રમાં કદ આવે છે. એક સૂત્ર એવું મેં તમને આપ્યું હતું મોલાલિટી સ્મોલ m, કે જેમાં કદ આવતું નથી તો તાપમાન બદલાતા મોલાલિટીનું મૂલ્ય બદલાશે નહીં. હવે આજે આપણે તમારા સિલેબસ પ્રમાણે છેલ્લો મુદ્દો થિયરીમાં ચલાવવાનો છે. ત્યાર પછી થોડાક દાખલાની પણ આપણે ચર્ચા કરીશું. તો આજે છેલ્લો મુદ્દો છે. આમ તો બીજા ઘણા એકમો છે પણ આપણે એ આગળના ધોરણમાં દ્રાવણો ચેપ્ટરમાં શીખવાના છે. પણ આપણે અત્યારે હાલ તમારી એનસીઈઆરટી બુક ઉપર જ ફોકસ કર્યું છે એટલે એના ઉપર આપણે કામ કરીએ છીએ. તો આજે આપણે ચલાવવાનો છે મોલ અંશ. મોલ અંશ એ પણ એક સાંદ્રતાનો જ એકમ છે બેટા. સમજીએ શું છે મોલ અંશ. તો બેટા મોલ અંશ એને દર્શાવવા માટે એ લોકોએ સિમ્બોલ નક્કી કર્યો છે x. તો મોલ અંશની સંજ્ઞા શું છે બેટા? x. હવે મોલ અંશ એનું સૂત્ર શું થાય? અંશ એટલે અંગ્રેજીમાં એને મોલ ફ્રેક્શન કહેવાય, ભાગ. તો આપણે જ્યારે દ્રાવણ બનાવીશું તો એમાં બે ઘટકો આવેલા હશે, એક દ્રાવ્ય અને એક દ્રાવક. દ્રાવકનો પણ પોતાનો જથ્થો હશે અને દ્રાવ્યનો પણ પોતાનો જથ્થો હશે અને આ જથ્થાને આપણે મોલ તરીકે પણ દર્શાવી શકાય. તો જો તમે દ્રાવ્યનો કેટલો ભાગ છે, દ્રાવકનો કેટલો ભાગ છે, આ બંને ભેગું કરો તો શું મળે? દ્રાવણનો ભાગ મળી જાય. પણ આપણે અંશ એટલે ભાગ, તો દ્રાવ્યનો કેટલો ભાગ, દ્રાવકનો કેટલો ભાગ, એના ઉપર આપણે સૂત્ર બનાવીશું. તો ધારો કે કોઈ એક ઘટક A હોય, દ્રાવણમાં કોઈ એક ઘટક A ઓગળ્યો હોય ધારો કે, તો એના માટે સૂત્ર શું બને? તો ઘટક A માટે A ના મોલ અંશ, ઘટક A ના મોલ અંશ એટલે XA ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ઘટક A ના મોલ ભાગ્યા કુલ મોલ. શું લખ્યું? ઘટક A ના મોલ ભાગ્યા કુલ મોલ. મતલબ તમે દ્રાવ્ય લો તો દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. ગુજરાતીમાં કહેવાય જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ એટલે શું થાય? દ્રાવ્ય પ્લસ દ્રાવક. જો આપણે મોલને
સ્મોલ n તરીકે ઓળખીએ, મોલને જો સ્મોલ n તરીકે ઓળખીએ તો સૂત્ર આ રીતે બનશે XA ઘટક A ના મોલ અપોન કુલ મોલ. કુલ એટલે ખબર પડી બેટા, A અને બીજો ઘટક આપણે B લઈશું તો A અને B, તો એક દ્રાવ્ય હોય તો બીજું શું હશે? દ્રાવક. તો આ સિમ્બોલમાં આવું લખાય. હવે જો B ઘટક માટે વાત કરું, ચલો ઘટક B માટે મોલ અંશ શોધવા હોય તો ઘટક B ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ જે ઘટકની વાત થતી હોય એના મોલ ભાગ્યા કુલ મોલ. સિમ્બોલમાં લખવું હોય તો XB ઇઝ ઇક્વલ ટુ ઘટક B ના મોલ એટલે NB અને કુલ એટલે A અને B નો સરવાળો. સમજી ગયા આખી વાત? તો આપણે ધારો કે કોઈ એક દ્રાવણ બનાવ્યું છે, એ દ્રાવણમાં ઘટક A અને ઘટક B બંને ઓગળેલા છે, મતલબ બંને હાજર છે અંદર. એમાં એકનો રોલ દ્રાવ્યનો હોય તો બીજાનો દ્રાવકનો હશે. તો જો ઘટક A હોય તો સ્પેશિયલ A માટે વાત કરવી હોય તો A ના મોલ ભાગ્યા કુલ મોલ. જો B માટે વાત કરવી હોય તો B ના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ એટલે શું થાય? જે ઘટકો હોય ને એનો સરવાળો, એના મોલનો સરવાળો. આપણે બે ઘટકો હતા એટલે Na Nb. n શું બતાવે છે? મોલ બતાવે છે. હવે આ બંને ઘટકો ભેગા કરીશું તો શું બનશે? દ્રાવણ બનશે. તો હવે દ્રાવણ માટે વાત કરું તો A અને B એક દ્રાવ્ય એક દ્રાવક, ગમે તે એક દ્રાવ્ય એક દ્રાવક ભેગું થાય તો શું મળશે? દ્રાવણ. તો એ વખતે તમે શું કરશો? બંને ઘટકોના સરવાળા કરવા પડશે. બંને ઘટકોનો સરવાળો કરશો તો XA XB. તો દ્રાવણના મોલ અંશ માટે ચલો XA બરાબર કયું સૂત્ર છે બોલો? A ના મોલ ભાગ્યા કુલ મોલ પ્લસ ચલો XB માટે કયું સૂત્ર છે? NB ભાગ્યા કુલ મોલ. હવે સરવાળો હોય તો શું લેવો પડશે? લસા લેવો પડશે. તો બંનેનો લસા દેખો સરખો જ આવશે, કારણ કે બંનેના છેદમાં શું છે? Na Nb. તો આના અહીંયા લસા એનો એટલે ઉપર શું આવશે? Na. અહીં પણ લસા છે તો ઉપર શું આવશે? Nb. તો સમજી ગયા હશો? કેન્સલ થશે બેટા, તો આન્સર આવશે 1. તો આનો મીનિંગ એવો થયો કે A અને B ભેગા થાય તો શું બને? દ્રાવણ મળે છે. તેવું કહી શકાય કે દ્રાવણના મોલ અંશ કેટલા હશે? 1 હશે. ખબર પડી ગઈ બેટા? આના પરથી એક સાબિત થયું કે તમે કોઈ પણ દ્રાવણ બનાવશો તો દ્રાવણનો મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 1.0 એટલે 1 જ કહેવાય. એનો મતલબ જો બંનેનો સરવાળો 1 થાય છે એનો મતલબ એવો થયો કે ઘટક A અને ઘટક B બંનેના મોલ અંશ 1 કરતા કેવા હશે? ઓછા હશે. તો એવું કહી શકાય કે દ્રાવણનો કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? 1. તો દ્રાવણમાં ભાગ લેતા જે ઘટકો હશે એ ઘટકોના મોલ અંશ કેવા હશે? 1 કરતા ઓછા હશે. કારણ કે તો જ બંનેનો સરવાળો 1 થાય. ધારો કે 0.2 હોય તો આ કેટલા હોય? 0.8. આ 0.3 હોય તો આ કેટલા હોય? 0.7. સમજી ગયા? તો બંનેના મોલ અંશ કેવા હશે? 1 કરતા ઓછા હશે. ક્લિયર? તો હંમેશા યાદ રાખજો દ્રાવ્ય અને દ્રાવક ના મોલ અંશ 1 થી ઓછા હોવા જોઈએ અને દ્રાવણના મોલ અંશ કેટલા હોવા જોઈએ? 1. ઓકે. હવે અહીંયા મોલ અહીંયા મોલ, તો એનો મતલબ એવો થાય કે મોલ અંશ જે છે એને એકમ
હોતું નથી. એટલે મોલ અંશ કેવો છે? એકમ રહિત, કોઈ યુનિટ નથી, એકમ આવશે નહીં. ઓકે, ક્લિયર? તો ધારો કે તમને એવું પૂછે કે કોઈ એક ઘટક A એના મોલ અંશ 0.2 છે, B ના મોલ અંશ 0.1 છે, તો C ના મોલ અંશ કેટલા હોય? A ના મોલ અંશ 0.2 છે, B ના મોલ અંશ 0.1 છે, તો C ના મોલ અંશ કેટલા હોય? તો બોલો કુલ મોલ અંશ કેટલા થવા જોઈએ? 1. તો આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 0.3. ટોટલ કેટલા હોવા જોઈએ? 1. તો 1 માંથી 0.3 બાદ કરો તો આન્સર આવશે 0.7. તેનો મતલબ ઘટક C ના મોલ અંશ કેટલા હશે? બોલો તો 0.7 હશે. કારણ કે આ બધા ઘટકો છે, એ બધા ભેગા થઈને શું બનશે? દ્રાવણ. ઓકે, તો અહીં સુધી તમારા મગજમાં વાત ઉતરી ગઈ બેટા? કમ્પ્લીટ. ચલો, સૂત્રમાં કોઈ જગ્યાએ કદ આવતું નથી, કોઈ જગ્યાએ કદ નથી આવતું, એનો મતલબ તાપમાન બદલાતા મોલ અંશનું મૂલ્ય બદલાતું નથી. તાપમાન ભલે બદલો પણ મોલ અંશ નહીં બદલાય, કારણ કે સૂત્રમાં કદ આવતું નથી. કમ્પ્લીટ. અહીં સુધી ખ્યાલ આવી ગયો? જોઈ લો. ચલો આપણે હવે એક મોલ અંશનો દાખલો બેટા પ્રેક્ટિસ માટે જોઈ લઈએ. રકમ એવી છે બેટા, 90 ગ્રામ પાણીમાં 90 ગ્રામ પાણીમાં 28 ગ્રામ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાળેલો છે, અને જે દ્રાવણ બન્યું એ દ્રાવણમાં KOH અને પાણીના મોલ અંશ શોધો. તો સૌપ્રથમ આપણે મોલ અંશ શોધવા હોય તો એના માટે રકમમાં આપણને મોલ આપેલા હોવા જોઈએ. હવે જો મોલ નથી આપ્યા તો મોલ શોધવા પડે. મોલ શોધવાનું સૂત્ર મેં શીખવાડ્યું છે, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપેલું છે ગ્રામમાં, તો આણ્વીય દળ તમારે શોધવાનો છે. હવે ઓકે, તો સૌપ્રથમ H2O નો આણ્વીય દળ બધાને ખબર જ હશે. આમ તો હાઇડ્રોજનનો 1, એવા બે હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 16, 16 + 2 16 + 2 કેટલા આવશે? 18. અનુપાર મળી ગયો. ચલો એ રીતે હવે KOH નો આણ્વીય દળ, તો K નું પરમાણ્વીય દળ પ્લસ O નું પરમાણ્વીય દળ પ્લસ H નું પરમાણ્વીય દળ પરીક્ષામાં આપેલા હશે. K નું પરમાણ્વીય દળ 39, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. ઓકે, તો આવશે આન્સર 56 ગ્રામ પર મોલ. બરાબર. તમારે એવું હોય તો એક વખત કેલ્શિયમ બેટા ચેક કરી દેવાનું. 39 + 16 + 1 = 56. હવે મોલ શોધવાના. તો H2O ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો H2O નું વજન કેટલા ગ્રામ પાણી છે? 90. આણ્વીય દળ કેટલો છે? 18. તો 18 × 5 90 થાય. એટલે કેટલા આયા? 5 મોલ. હવે આપણે KOH ના મોલ શોધવાના. વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો KOH નું વજન કેટલું છે? 28 ગ્રામ. આણ્વીય દળ કેટલો છે બોલો? 56. તો 28 × 2 56 એટલે 1/2
કેટલા થાય 0.5 મોલ। હવે કુલ મોલ શોધવાના। કુલ એટલે ખબર છે ને દ્રાવ્ય અને દ્રાવકના ભેગા કરવાના। 5 પ્લસ 0.5 એટલે કુલ મોલ કેટલા થાય 5.5। આવું સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું। હવે મોલ મળી ગયા ને, હવે મોલ અંશ શોધવાના બેટા। ચલો કોના કીધા છે KOH, તો KOH ના મોલ અંશ બરાબર સૂત્ર યાદ કરો, જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। તો KOH નું નામ હોય તો KOH ના મોલ ભાગ્યા કુલ મોલ। ચલો KOH ના મોલ કેટલા આવ્યા હતા 0.5 અને કુલ મોલ કેટલા આવ્યા 5.5। બંનેનો ભાગાકાર કરીશું તો 0.5 ભાગ્યા 5.5 આન્સર આવશે 0.90। ઓકે, તો આ આવશે મોલ અંશ, સોરી 0.0। તો 0.090 મોલ અંશનો એકમ હોતો નથી। હવે આવશે H2O ના મોલ અંશ। તો મેં તમને શીખવાડ્યું ને કે કુલ મોલ અંશ કેટલા હોય 1, તો 1 ના મોલ અંશ મળી ગયા, તો બીજાના કેવા હશે 1 માંથી બાદ કરો એટલા, તો 1 ઓછા 0.090। તો 1 માંથી આપણે બાદ કરીશું 1 માઈનસ 0.09090 તો આવશે 0.9091। આવી ગયું કમ્પ્લીટ। અને જો આવું ના કરવું હોય તો સૂત્ર મૂકો H2 ના મોલ ભાગ્યા કુલ મોલ। H2 ના મોલ 5 ભાગ્યા 5.5 તો પણ તમને આ જ આન્સર મળશે બેટા। પણ બેટર છે કે એકમાંથી બાદ કરો તો વધારે સારું છે તમારા માટે, સમયની બચત થશે। ઓકે, તો આ રીતે મોલ અંશનો દાખલો તમે ગણી શકો છો। ચલો બેટા એક ફરીથી મોલ અંશનો દાખલો। કોમ્પિટિટિવ એક્ઝામમાં એક વખત આ દાખલો પૂછાયો હતો। ક્વેશ્ચન એવો છે બેટા, એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ અંશ ગણો। કોઈ કહેશે દ્રાવ્ય તો કયો છે ખબર જ નથી, તમે કયો દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે એનું નામ તો આપ્યું નથી, તો કોઈને એમ થાય કે રકમમાં કંઈક ખૂટે છે। એવું નથી બેટા, રકમ સાચી છે। તો દાખલો કેવી રીતે ગણવો સાહેબ, કંઈ આપ્યું જ નથી ને। તો આવા દાખલા જ્યારે પૂછાય કશું જ ના દેખાય તો સાંદ્રતાનો કયો એકમ છે મોલ। મોલાલિટી કેટલી છે 1। તો કશું જ ના દેખાય તો વ્યાખ્યા ઉપરથી કામ કરવું। મેં તમને વ્યાખ્યા શીખવાડી હતી લાસ્ટ લેક્ચરમાં। મોલાલિટીમાં છે ને 1 લિટર નથી બોલવાનું, 1 કિલોગ્રામ બોલવાનું, બરાબર છે। અને દ્રાવણ નહીં દ્રાવક, યાદ કરો બધી વ્યાખ્યાઓ, ભૂલી ના જતા બેટા। તો 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ ઓગળે તો તે દ્રાવણને 1 મોલલ કહેવાય। તો બસ વ્યાખ્યા ઉપરથી આ દાખલો ગણવાનો છે। કોના ઉપરથી બેટા, ડેફિનેશન ઉપરથી, વ્યાખ્યા પરથી। તો વ્યાખ્યા શું હતી બેટા, 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ દ્રાવ્ય થાય ત્યારે બનતા દ્રાવણને 1 મોલલ
કહે છે। અહીં એક મોલ, તો આ વ્યાખ્યા પરથી બોલો કેટલા મોલ પદાર્થ દ્રાવ્ય થાય છે? 1 મોલ। એનો મતલબ તમને દ્રાવ્યના મોલ તો ખબર પડી ગઈ, કેટલા છે? 1 મોલ। દેખો હવે આપણે કોના મોલ શોધવાના? દ્રાવકના। અહીં દ્રાવક તરીકે કોણ હશે બોલો તો? પાણી। કેમ? કારણ કે શબ્દ કયો છે? જલીય। અને જ્યારે કંઈ પણ દ્રાવક ના પીવું હોય ને તો પાણી સમજીને કામ કરી લો, બરાબર? કારણ પાણી છે એ ઉત્તમ દ્રાવક છે। તો દ્રાવક તરીકે કશું જ ના પીવું હોય તો શું સમજવાનું? પાણી। તો પાણીના મોલ બરાબર બોલો સૂત્ર કયું છે? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ। ચલો પાણીનું વજન કેટલા ગ્રામ છે? 1000 વ્યાખ્યા પરથી। અને પાણીનો અણુભાર તો ખબર છે ને કેટલો હોય? 18। તો 1000 ભાગ્યા 18 કરવાના તો કેટલા આવશે? 55.55 મોલ। હવે દ્રાવ્યના મળી ગયા, દ્રાવકના મળી ગયા। હવે આપણે શું લખીશું? કુલ મોલ। કુલ એટલે ખબર પડી ને, દ્રાવ્ય દ્રાવકનો સરવાળો। તો 1 અને 55.55 બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? 56.55 મોલ। એને શું કહેવાય બેટા? કુલ મોલ। બસ હવે તો મોલ અંશ, તો દ્રાવ્યના મોલ અંશ બરાબર મોલ મળી જાય તો મોલ અંશ મળી જશે। તો દ્રાવ્યના મોલ અંશ બરાબર કયું સૂત્ર? જે તે ઘટકના મોલ એટલે કે દ્રાવ્યના મોલ અપોન કુલ મોલ। ચલો દ્રાવ્યના મોલ કેટલા છે? 1 અને કુલ મોલ કેટલા છે? 56.55। તો આપણે કેલ્સીમાં કામ કરીશું। 1 ડિવાઇડેડ 56.55 તો 0.01768। આ તમને મોલ અંશ મળી ગયો, એકમ નહીં આવે બેટા। હવે દ્રાવકના મોલ અંશ શું કરશો બોલો? 1 માંથી બાદ કરવાના। 1 ઓછા 0.01768 1 માઈનસ 0.01768 એટલે આવશે 0.98232। તો આ તમને કોના મોલ અંશ મળી ગયા? દ્રાવકના। કમ્પ્લીટ। તો જો દાખલો પૂરો થઈ ગયો। તો આવા દાખલા બહુ વિચારીને કરવાના બેટા, ધ્યાન રાખો। ચલો હવે આપણે એક દાખલો અલગ પ્રકારનો છે। સાંદ્રતામાં એક સાંદ્રતાનો એકમ આપ્યો હોય અને બીજી સાંદ્રતા શોધવાની હોય, એટલે કે કેપિટલ M મોલારિટી આપ્યું છે અને સ્મોલ m મોલારિટી શોધવું છે। કાં તો સમજો સ્મોલ m આપ્યું હોય અને કેપિટલ M શોધવાનું કે જ્યારે આવા દાખલા હોય ને ત્યારે રકમમાં ડેન્સિટી એટલે કે ઘનતા આપેલી હશે। જો દાખલો 3 મોલર NaCl, ઘનતા છે 1.25 ગ્રામ પર ml, માસ અપોન વોલ્યુમ। તો દ્રાવણની મોલારિટી ગણો, સ્મોલ m ગણો। તો આવો દાખલો બેટા પૂછાય તો એક ખાસ વાત યાદ રાખજો કે આના માટે આપણે એક સૂત્ર, ટૂંકું સૂત્ર તમને આપી દઉં છું તો જલ્દી જવાબ આવી જશે। કોના માટે? કેપિટલ M અને સ્મોલ m વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર। મોલારિટી અને મોલાલિટી આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ધ્યાન રાખજો। તો સૂત્ર છે ઘનતા is equal to molarity ચોરસ
કૌંસમાં 1 મોલાલિટી પ્લસ આણ્વીય દળ ભાગ્યા 1000. આ સૂત્ર બેટા યાદ રાખજો. કેપિટલ M આપ્યો હોય તો સ્મોલ m મળી જાય, સ્મોલ m આપ્યો હોય તો કેપિટલ M મળી જાય. ઘનતા રકમમાં આપેલી હશે. ચલો ઘનતા કેટલી છે? 1.25. કેપિટલ M કેટલા છે? 3. સ્મોલ m શોધવાના છે મોલારિટી પ્લસ આણ્વીય દળ કોનો? NaCl નો. તો સોડિયમ નો પરમાણુય દળ કેટલો? 23. ક્લોરીન નો કેટલો બેટા? 35.5. તો 23 + 35.5 કરો એટલે આણ્વીય દળ આવશે 58.5. ઓકે, ભાગ્યા 1000. આ 3 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જાય. 1 સ્મોલ m પ્લસ 58.5 ભાગ્યા 1000 કરો એટલે આવશે 0.0585. ઓકે, 3 પાછળ આવશે. ચલો આનો ભાગાકાર છે બાકી 1.25 ભાગ્યા 3 તો 0.41666 એટલે હું 67 લખી નાખીશ. ઓકે, હવે આ પ્લસ છે તો આ બાજુ આવશે શું થાય? માઈનસ થાય. તો 0.4167 સમજણ પડી બેટા? ઓછા 0.585 0.4167 માઈનસ 0.0585 તો આન્સર આવશે 0.3582 is equal to 1/m. હવે m ઉપર જશે અને 0.3582 છેદમાં આવશે. આ ઉપર જાય, આ નીચે આવશે તો 1 ડિવાઇડ 0.3582 તો આન્સર આવશે 2.79 સ્મોલ m. આ તમારો આન્સર 2.79. એકદમ ઈઝી રીત. આ સૂત્ર ખાલી તૈયાર હોવું જોઈએ. કેપિટલ M આપ્યો હોય તો સ્મોલ m મળી જાય, સ્મોલ m આપ્યો હોય તો કેપિટલ M મળી જાય. આ એના માટેનું સૂત્ર છે. અને દાખલો જોઈ લો. ચલો બેટા, હવે એક દાખલો છે તમારી સ્કૂલની પરીક્ષા માટે અગત્યનો હોઈ શકે. દાખલાની રકમ છે બેટા કે પ્રયોગશાળામાં MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરીને ક્લોરીન બનાવવામાં આવે છે Cl2. પ્રક્રિયા આપેલી હોય છે, બેલેન્સ કરીને જ આપેલી છે. 4 મોલ HCl plus MnO2 gives 2H2O plus MnCl2 plus Cl2. અંદર એવું આપ્યું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? એટલે કે 5 ગ્રામ સાથે HCl કેટલો વપરાશે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો આનો જવાબ આપણે આપવો હોય તો સમીકરણ પહેલા લખીશું 4HCl plus MnO2 gives 2H2O plus MnCl2 plus Cl2. હવે જો રકમમાં જોવાનું તમારે કોની કોની જરૂર છે ને શું આપ્યું છે. MnO2 ઓકે, HCl ઓકે, આ બંનેની જ વાત થાય છે. તો પહેલાની કોઈ મગજમારી નહીં કરવાની. હવે પહેલા આપણે ગ્રામ એટલે શું બેટા? આણ્વીય દળ જેટલું વજન. તો આપણે આનો આણ્વીય દળ શોધી નાખીએ.
ચલો એક હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો હોય 1, ક્લોરીનનો કેટલો હોય 35.5, તો 35.5 પ્લસ 1 કેટલા થાય 36.5, કેટલા મોલ છે 4 મોલ. ઓકે, આ તો 1 મોલ માટે ને 4 હોય તો 4 વડે ગુણવા પડે, તો 4 ગુણ્યા 36.5 એટલે આવશે 146 ગ્રામ. આ રેગ્યુલર સમીકરણ પરથી. હવે મેંગેનીઝ, બેટા મેંગેનીઝનો પરમાણુ દળ છે 55, ઓક્સિજનનો છે 16, એવા બે ઓક્સિજન છે 16 દુ 32, તો 55 અને 32, તો 5 + 2 7 અને 5 + 3 8, અહીં એક જ મોલ છે, તો અહીં આવશે 87 ગ્રામ. તો આ બંનેની જરૂર છે. જો રકમ જુઓ તો આનો મીનિંગ એવો થાય કે 146 ગ્રામ HCl 87 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે જોડાય છે ત્યારે કેટલો ક્લોરીન 1 મોલ, કારણ કે રકમમાં ક્લોરીનની વાત થાય છે, ક્લોરીન. તો આ પ્રક્રિયામાં 1 મોલ ક્લોરીન બને છે. પરંતુ આપણને રકમમાં 5 ગ્રામ જ આપ્યા છે, તો પદ મૂકવું પડશે, સ્ટેપ મૂકવું પડશે. એક પદ અહીંથી બનાવવાનું અને એક પદ રકમમાંથી બનાવવાનું. શોધવાનું છે HCl, એટલે એને બરાબર પછી લખવાનું કેટલા m. જે આપ્યું છે પહેલા લખવાનું. શું આપ્યું છે મેંગેનીઝ ડાયોક્સાઇડ, આની વાત પહેલા લખવાની. તો 87 ગ્રામ MnO2 સાથે 146 ગ્રામ HCl ની જરૂર પડે છે. Therefore રકમમાં જુઓ કેટલા ગ્રામ છે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય તો કેટલા ગ્રામ HCl ની જરૂર પડે, તો 5 ગુણ્યા 146 ડિવાઇડેડ 87, તો 5 ગુણ્યા 146 ભાગ્યા 87, તો આન્સર આવશે 8.39 ગ્રામ HCl ની જરૂર પડે. તો 5 ગ્રામ સાથે કેટલા ગ્રામ 8.39 ગ્રામ HCl પ્રક્રિયા કરશે. કમ્પ્લીટ દાખલો ખબર પડી ગઈ બેટા? જોઈ લો. ચલો બેટા, આ પણ એક સારો દાખલો છે સમજવા માટે. એક પ્રક્રિયા તમને આપેલી છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ચૂનાનો પથ્થર, એની પ્રક્રિયા 2 મોલ HCl સાથે કરીએ તો એમાંથી CaCl2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડે છે. આ પ્રક્રિયા તમને આપેલી છે. તમને શું પૂછ્યું છે જુઓ કે 25 ml 0.75 મોલર કેપિટલ M HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવી હોય તો કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈશે. એટલે વળી પાછી વાત આ બંને માટે છે, HCl અને કેલ્શિયમ કાર્બોનેટ. પરંતુ આપણે આ જુઓ છો તમે મોલારિટીમાં તમને શું આપ્યો છે HCl. એટલે આપણે સૌપ્રથમ HCl માટે વાત કરીએ. આ શું છે મોલારિટી, જે આપ્યું છે એનું સૂત્ર લખીએ. અને મોલારિટીનું સૂત્ર મેં શીખવાડ્યું હતું બેટા. મોલારિટી બરાબર બોલો કયું સૂત્ર છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ અને દ્રાવણનું કદ ml માં. આ સૂત્ર આપણે શીખવાડ્યું છે. હવે રકમમાં જો મોલારિટી આપી છે 0.75, દ્રાવ્યનું વજન નથી ખબર, એની મોલારિટી ખબર છે, બીજું કોઈ ખબર નથી, ગુણ્યા 1000. હવે HCl નો આણ્વીય દળ આપણે હાલ જ વાત કરી હતી 36.5, કેટલા કદમાં 25 ml ની અંદર. ઓકે, તો ચોકડી ગુણાકાર 0.75 36.5
25 1000 છેદમાં જાય દ્રાવ્યનું વજન શોધવાનું. તો કેલ્સીમાં કામ કરવું પડશે. તો 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 ભાગ્યા 1000 તો 0.6843. તો દ્રાવ્યનું વજન કેટલું આવે બેટા? 0.6843 ગ્રામ HCl નું વજન આવે HCl માટે. તો આના ઉપરથી આપણને વજન મળી ગયું. આનું વજન શોધવાનું છે. દળ એટલે વજન શોધવાનું છે. તો વજન એટલે શું બેટા? આણ્વીય દળ. વજન માટે કોની જરૂર પડશે? આણ્વીય દળ. તો હવે આપણે ઇક્વેશન લખીએ. CaCO3 2HCl CaCl2 plus CO2 plus H2. હવે આપણે બંનેના જેની જરૂર છે બંનેના શું શોધવાના બેટા? આણ્વીય દળ. તો તમે જાણો છો કેલ્શિયમનો પરમાણ્વીય દળ 40, કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16. તો 40 plus 12 અને એક ઓક્સિજનનો 16 હોય તો 16 ગુણ્યા 3 48 થાય. તો એનો તમે સરવાળો કરશો તો અહીં તમારે આવશે 100 ગ્રામ આણ્વીય દળ. HCl નો કેટલો છે? 36.5. પણ એમાં કેટલા HCl છે? 2. તો 36.5 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 73 ગ્રામ. રેગ્યુલર. હવે તમારે શોધવાનું શું છે? કેલ્શિયમ કાર્બોનેટનું દળ શોધવાનું છે. એટલે આ શોધવાનું છે ને તો પહેલા આ લખાય. તો 13 ગ્રામ HCl માટે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે. Therefore તમારે કેટલા ગ્રામ HCl આવ્યા છે દેખો? 0.6843. HCl માટે કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે? તો 0.6843 ગુણ્યા 100 ભાગ્યા 73. તો 0.6843 ગુણ્યા 100 ભાગ્યા 73 તો આવશે 0.9374 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે. આવી ગયો આન્સર? આ પ્રમાણે કામ કરો. જોયો બેટા. તો બેટા આજે જે આપણે દાખલા ચલાવ્યા એમાં જે આપણે સૂત્રો શીખવાડ્યા ને એ પ્રમાણે થોડા એક્સ્ટ્રા દાખલા આ બધું મિક્સ કરીને મેં શીખવાડ્યું છે. તમે વ્યવસ્થિત દાખલા ગણી નાખજો. ઓકે, નવા વિડિયો લેક્ચર સાથે હવે આપણે મળીશું બેટા. થેન્ક યુ.